નોક લાગતો ટુ 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 થાય છે. હું શું કહું છું, તું છે ને રેડી થવાનું ચાલુ કરી દે. કંકુ આવે પછી બાકી ને તૈયાર કરશે. હા બરાબર કે નહીં? હાલ આજ તો મારી નોનોને છે ને એટલી મસ્ત તૈયાર કરીશ, એટલી મસ્ત તૈયાર કરીશ ને કે વનરાજ કુમાર તો આજે જ પાણીને લઈને વહ્યા જશે. હા જ જો બેન મારે આવો. તમે કોણ છો? બેન મારે આવો. કોણ છો તમે? તમે બાંધીને રાખ્યા છે એટલે તમને પણ અહીંયા બાંધીને રાખ્યા? તમને કા બાંધીને રાખ્યા છે? આ બંદર છે તમને બાંધી છે? નહીં કાંઈક તો બોલો. બોલો બેન હા કે ના માં તો જવાબ દો. કોને બાંધ્યા છે તમને? અહીંયા ઓલા બંદર છે તમને બાંધ્યા છે? બોલો. બિચારીને બહુ મારી છે. આ વનરાજને તો હું જેલમાં પહોંચાડીશ. એકવાર અહીંયાથી બહાર નીકળું. સાંભળો તો તાળું લાગ્યું છે. વનરાજ અહીંથી સીધો ઘરે સગાઈ કરવા ગયો છે. સગાઈની વિધિ પહેલા મારે એને ખુલ્લો પાડવાનો છે. અહીંયાથી બહાર કેવી રીતે નીકળું? દરવાજો આવડી રક્ષા કરજો. જો એ રાક્ષસ ઘરે પહોંચી ગયો ને તો પ્રિયાબેન અને ઘરના બધા એને ખાઈ જશે. બેન હાલો દરવાજો ખુલી ગયો છે. હાલો ઊભા થાવ. દૂઠું શું કરું? તમે જાઓ. બેમાંથી એકની જિંદગી તો બચશે. તમે જાઓ. હવે શું કરું? જો અહીંયા વાર થશે તો વનરાજ ઘરે સગાઈ કરી લેશે. બેન એકવાર પ્રયત્ન કરો તમે ઉઠવાનો. નથી થવાતું. તમે જાઓ. મારો જીવ તો નથી ચાલતો તમને આ મૂકીને જવાનો, પણ મારી બેન છે ને એમની જિંદગી પણ દાવ પર છે. શું કરું? તમે જાઓ. છોડો છો. તમે જાઓ. બેસો તો ખરા તમે. બેન તમે અહીંયા જ રહ્યો. હું છે ને હું પાક્કો પાછી આવીશ. કોઈ પણ હાલતે હું પાછી આવીશ. હું તમને વાયદો કરું છું. જાઓ. આવડી બેનની રક્ષા કરજો. હું પાક્કો એમને બચાવવા પાછી આવીશ. બેન ધ્યાન રાખજો.
હું આવીશ, પાક્કું આવીશ. હાય બાપા, આંખો અંજાઈ જાય એવું રૂપ ક્યું છે? રૂપનો અંબાર લાગે જ તો. પણ ભાભી, કંકુ હજી નથી આવી. તો શું આખો દિવસ કંકુડી કરે રાખે? કંકુડીને તારે શું આમ બાંધીને સાસરે લઈ જાવી છે? અને લઈ જાવી હોય તો લઈ જાજે, પણ આજે તો લગ્ન નથી ને, આજે તો ખાલી સગાઈ જ છે. હા, એટલે તું કંકુડીને ચૂલામાં મૂક અને આજની વિધિ પર ધ્યાન દે. પ્રિયા, તે કંકુને ક્યાંય મોકલી છે? ના, હું પણ ક્યારની એની રાહ જોઈ રહી છું. કમાલ છે, મને ક્યારનો ફોન કરું છું, એનો ફોન સ્વિચ ઓફ આવે છે. અને મેં પણ લગાડે તો ટૂટું થઈ રાખે છે. બોલો ભાઈ, એને એવું તો નહીં હોય ને કે ઓર્ડર આવ્યો હોય ને પછી એ કોઈ પાર્ટીને મળવા ગઈ હોય? એવું બને તો નહીં, પણ ભાઈ, મારી વાત સાંભળી લે. કંકુ વગર હું સગાઈ નહીં કરું. હવે જલ્દી ઘરે પહોંચીને બેનની સામે વનરાજનું સાચું રૂપ મૂકી દો. હા, નહીં તો બેનની જિંદગી. બાપા, આ જુઓ, આ શું કે તમારી બેન? અરે ગમે તેમ તોય કંકુ કામવાળી કહેવાય. કંકુ કામવાળી નથી, એ મારી ભાભી છે ને મારી ફ્રેન્ડ પણ છે. ને ભાઈ, હું છેલ્લી વાર કહું છું, કંકુ નહીં તો આ સગાઈ પણ નહીં. પ્રિયા, તું ટેન્શન નહીં લે, કંકુ આવી જશે. ભાઈ, કંકુને કંઈ થયું તો નહીં હોય ને? પ્રિયા, તું ચિંતા નહીં કર. કંકુ કોઈ કામમાં હશે. હું અત્યારે એને ફોન કરું છું પાછો. આ બેગમાં શું છે ભાઈ? આ કંકુ માટે કપડાં લાવ્યો હતો. સગાઈમાં પહેરવા માટે એની પાસે સારા કપડાં નહીં હોય તો મને લાગ્યું કે બહુ સારું કર્યું ભાઈ. બે કંકુ ગેલા. પ્રિયા, તને કંકુ તૈયાર કરવાની હતી તો પછી એ ક્યાં રહી ગઈ? વાંધો નહીં ભાઈ, એ આવી જ જશે. તું એક કામ કર, આ કપડાં મને આપી દે, હું જ કંકુને તૈયાર કરી દઈશ. ઠીક છે. લો. એક વાર કંકુ ઘરે આવી જાય ને પછી તો જો, મારે એક સેકન્ડ માટે પણ મારાથી અલગ નહીં થવા દઉં. આ શું? આ તો અપશુકન કહેવાય ને ભાઈ. કંકુ કોઈ તકલીફમાં તો નહીં હોય ને? ના, કંકુને કંઈ નહીં થાય. પ્રિયા, તું ચિંતા નહીં કર. આવી જશે. એક માણસ છે, મારા પાછળ આવે છે ને એને જેને મોઢા પર મુકુટ પહેર્યું છે ને એના ચાકુથી મને મારવા આવે છે. આ વનરાજ હજી મારા પાછળ છે. ક્યાંક સંતાઈ જાઓ. વનરાજ હજી અહીંયા છે, એનો અર્થ કે એ હજી ઘરે નથી પહોંચ્યો. એની પહેલા હું પહોંચી જાઉં અને પહોંચીને બધાને બધું કહી દઉં. તનુ માસી કહેતા હતા મોલેજમાં એના ત્યાં મહેમાન આવ્યા છે. એક વખત ત્યાં જોયા હું. અરે તમે લોકો આવો. મમ્મી, કાકા. અરે આવી ગયા. આવો. નમસ્તે. શ્રી બેટા, ત્યાં કેમ ઊભો રહી ગયો? અંદર ચાલ.
હા આવું છું. શ્રી તું કેમ ઊભો છે? બેસ. હું સહેજ એ બેસ તે ભાઈ. હે વનરાજને કંપની આપ. હા તમને લોકોને આવવામાં કઈ તકલીફ તો નથી પડી ને? વનરાજ સાથે હોય પછી એની મમ્મીને તકલીફ પડે ખરી, પણ હા એક તકલીફ બહુ પડી. તમારો જમાઈ તમારી દીકરી વિશે જે વાત કરી રહ્યો હતો ને મારે આખે રસ્તે સાંભળવી પડી. પ્રિયા અને એના સ્વભાવ વિશે તમારા જમાઈ આખી પીએચડી કરીને રાખી છે. આમ તો સારું જ છે, પ્રિયા ઘરે આવે તો એને નાની નાની વાતો વિશે તકલીફ ના પડે ને. મારી પ્રિયા બહુ નસીબદાર છે કે એને વનરાજ કુમાર જેવો સાથી મળ્યો. ના ભાભી, આપણે નસીબદાર છીએ કે આપણને વનરાજ કુમાર જેવો જમાઈ મળ્યો. તમારી એ વાત સાથે હું 100% સહેમત છું. મારો વનરાજ છે જેવો બધાને પોતાના કરી લે, અને હા પ્રિયા ઘરે આવશે પછી હું એને પોતાની કરી જ લઈશ. એટલે જ કહું છું ચારુબેન, મારો વનરાજ તમારો થઈ જાય ને એમાં મને જરાય વાંધો નથી. આજના જમાનામાં આવું કોણ વિચારે? બધાને તો એમ જ થતું હોય કે વહુ આવીને મારા દીકરાને જૂટવી લેશે. તમે પણ એવું જ વિચારો છો કે તમારી વહુએ તમારા દીકરાઓને જૂટવી લીધા? આઈ એમ શ્યોર તમે તો એવું નહીં જ વિચારતા હો. કંકુ નથી દેખાતી? મમ્મી એને ઓછા કામ થોડી છે, ઘરના દરેક કામમાં કંકુ હોય. મેં સાંભળ્યું છે કે કંકુએ ટિફિન સર્વિસ શરૂ કરી છે. હા બેન, તમે નહીં માનો, કંકુના ટિફિન માટે છે ને વેઇટિંગ લિસ્ટ હોય છે. કંકુ એકચ્યુઅલી કંઈક ઇન્ડિપેન્ડન્ટ કરવા માંગતી હતી એટલે આ ચાલુ કર્યું છે. એ ટિફિન આપવા જ ગઈ હશે, આવતી જ હશે. બહુ સરસ, પણ સૌથી સારી વાત એ છે શ્રી કે તે એને પરમિશન આપી. શ્રીભાઈ, કંકુ ટાઈમસર આવી તો જશે ને? હા, આપણી પાસે વધારે ટાઈમ નથી, મુહૂર્ત ઓલરેડી શરૂ થઈ ગયું છે. તે બેન તમે જરાય ચિંતા નહીં કરો, અમારી કંકુ ટાઈમની એકદમ પાક્કી છે. કંકુને ગમે ત્યાંથી શોધવી પડશે. હું એક કામ પતાવીને આવું છું. અરે બેટા, મુહૂર્ત ઓલરેડી શરૂ થઈ ગયું છે, મુહૂર્તને પત્તા કેટલી વાર? હા બેટા, તું પછી બહાર જજે, હમણાં બેસ. પણ કાકા કંકુ એ જવાબદારી ક્યારેય ન ભૂલે ને એનું નામ કંકુ. હા શ્રીભાઈ, કંકુ આવી ગઈ ને તમે ના આવ્યા તો અમારે તમારી પણ રાહ જોવાની થશે. બરાબર ને મમ્મી? બરાબર છે. સગાઈ પહેલા મારે પહોંચી જવું પડશે, ગમે એ થાય આ સગાઈ નો થવી જોઈએ. ભાઈ સાંભળો ને, તમારી પાસે ફોન છે? મારે ખાલી એક જ ફોન કરવો છે, મારો ફોન જોવો ને તૂટી ગયો છે. આ માર્કેટિંગ વાળા પણ હાથ કરે છે. નાના શેઠ ફોન કા કાપે? હું મેસેજ કરી દઉં, મેસેજ તો વાંચી લેશે. વનરાજ સાવ ખોટો માણસ છે, રિયા બેન સાથે એમની સગાઈ ન કરતા. અહીંથી જઈશ તો ખબર પડશે કે કંકુ ક્યાં છે. ક્યાંક કોઈ મુશ્કેલીમાં ના હોય. એ કહે છે કે કોઈ એની પાછળ પડ્યું છે, કદાચ એ જ એને ફરી ભટકાયો હોય તો. પણ અહીંથી નીકળું કેવી રીતે? માવડી, નાના શેઠા મેસેજ જલ્દી વાંચી લે. બહુ આભાર. વનરાજ એક ખોટો માણસ છે, પ્રિયા સાથે એની સગાઈ ન કરતા. નાના શેઠ મેસેજ જોઈ લીધો હશે તો બધું પતી ગયું. એ બેનનું જીવન બચાવી લેશે. બસ ખાલી એમને મેસેજ જોઈ લીધો હોય. નાના શેઠ મેસેજ વાંચીને મારી વાતનો વિશ્વાસ તો કરશે ને? એમને ભરોસો બેસશે ને
હા એ 100% મારું માનશે. આવું કોણ લખે? નંબર પણ અજાણ્યો છે ને નામ પણ નથી લખ્યું. અરે આ જ નંબર પરથી તો હમણાં ફોન આવ્યો હતો. પહેલા ફોન કરે છે, પછી મેસેજ કરે છે ને હવે ફોન નથી ઉપાડતો. આવું તો કોણ છે? શ્રી, હા. શું થયું? કાકા ભૂલી ગયો. કંકુ વખતે પણ આવું થયેલું. તો વિઘ્ન સંતોષી લોકો આવું કરે. હા પણ કાકા, આ પ્રિયાની જિંદગીનો સવાલ છે ને. તે ફોન કર્યો? હા. શું કીધું? ફોન ના લાગ્યો. બસ તો આ જ જવાબ છે. વિઘ્ન સંતોષીનું કામ છે. તું જરાય ચિંતા નહીં કર. આપણી પ્રિયા જરાય દુઃખી નહીં થાય. વનરાજ સારો છોકરો છે. આ વાળ છે ને મેં ખેંચીને ઓછા નથી કર્યા, અનુભવથી ઓછા થયા છે. એટલે તું ચિંતા નહીં કર. બધું ભલતું વિચારવાનું છોડી દે. બધું સારું થશે. હા, હે ભગવાન, આ કંકુ પણ હદ કરે છે કે દેખાતી પણ નથી ને કશું કહેતી નથી મને. પછી ફોન કરું છું તો લાગતોય નથી. હે ભગવાન, ઘરવાળા બધાય મુહૂર્તના નામ પર મારી પાછળ પડ્યા છે. મારે શું જવાબ દેવો એમને બધાને? અને કઈ જ સમજાતું નથી. શું કરું? તમુ તું ટેન્શન નહીં કર. તારું આ ઘરમાં એ જ સ્થાન રહેશે જે પહેલા હતું. બસ અત્યારે મારી વાત માન. અત્યારે કાંઈ જ શરૂ નહીં કરતી, પ્લીઝ. ગૌરવ, તું મને કહી રહ્યો છે? તને ખબર છે કાલે મમ્મી આવીને મારા મોઢા ઉપર કહીને ગયા કે આ તો અમની ઘર જ છે એટલે તને આ રાખી છે. અરે બોલે, જેને જે બોલવું હોય ને બોલે, પણ તારે અત્યારે એક જ વાતનું ધ્યાન રાખવાનું છે. તારે શાંત રહેવાનું છે બસ. અને પછી તો તને ખબર જ છે ને, તારી બુદ્ધિ સામે આમાંથી કોઈ ટકી નથી શકવાનું. ઓહો ભાભી, શું જગારા મારો છો? શું થયું? કામ મોઢું લટકાઈને બેઠા છો? અરે કંઈક તો બોલો. ગૌરાંગભાઈ, શું થયું અમને? મેં એને સગાઈમાં આવવાની ના પાડી દીધી છે. હાય બાપા, મમ્મીએ આપણને બધાને સગાઈમાં આવવાનું કહ્યું, પણ તમન્નાને નથી કહ્યું. બસ વાત પૂરી. મમ્મીની ઈચ્છા નથી એટલે તમન્ના સગાઈમાં નહીં આવે. અને આમેય મમ્મીની ઈચ્છાનું માન તો આપણે બધાએ રાખવાનું જ હોય ને, એટલા માટે મેં એને ના પાડી દીધી છે. જ્યોતિ, તું તો જાળી નહીં જલાય. શું ભાભી તમે? અરે મમ્મી આવવાનું નહોત કીધું, એમ નથી આવવાનું નહોત કીધું ને. હા હાલો, બધું પડતું મૂકો. હા હાલો. અને સમય જતા છે ને બધું ભૂલાઈ જશે. હા હાલો હાલો હવે. ના જ્યોતિ, મને તો એ નથી સમજાતું કે હું આવી ભૂલ કેવી રીતે કરી શકું. હવે આય ભાવ ખાશે. શું ભાભી તમે? અરે તમે ઘરના મોટા બહુ છો. એક સમય છે ને ઓલી કંકુડી ન હોય ને તોય હાલે, પણ પ્રસન્નમાં ઘરની મોટી વહુ તો જોઈએ કે નહીં? હે તમને મારા સમજો. તનુજા કહેતી હતી ત્યાં તો કંકુ નથી, તો પછી કંકુ ગઈ ક્યાં? એક તો વધારે ટાઈમ પણ નથી અને ઘરમાંથી પણ માંડ નીકળવા મળ્યું છે.
હા હશે કંકુ. કંકુ ઠીક હોય તો સારું. કંકુ